શિયાળો આવે એટલે મસ્ત મસ્ત શાક આવી જાય. રવૈયા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ મારી રીત કંઈક અલગ છે અને હું કુકરમાં બનાવું છું. તો ચાલો ફટાફટ મારા કિચનમાં. લગભગ 500 ગ્રામ એટલે 9થી 10 જેવા રવૈયા છે, જેની સામે મેં અડધો કપ જેવો બેસન શેકી લીધો છે. બેસન શેકી અને તેનો હું મસાલો કરું છું. હવે તેની અંદર જે ખલ દેખાય છે એની અંદર મેં શિંગદાણા ક્રશ કર્યા છે. હું વધારે ભૂક્કો નથી કરતી, એટલે અધકચરા કરવા માટે મેં ખલનો ઉપયોગ કર્યો છે. શિંગદાણાનો ભૂક્કો અને શેકેલું બેસન પ્લસ એની અંદર જો તમારી ઈચ્છા હોય તો કોપરાનું છીણ પણ નાખી શકાય, જેનાથી મસાલો બહુ સરસ થતો હોય છે. ઘણીવાર હું આની અંદર આપણે જે તુવેરના દાણા હોય એને ક્રશ કરીને પણ નાખતી હોઉં છું, પણ આજે હું તમને બેઝિક મસાલો બતાવું છું. અહીં આપણે લસણ અને મરચાંની ક્રશ કરેલા લીધા છે. હું બિલકુલ બધી પેસ્ટ નથી કરતી, બધું જ અધકચરું તમે જોઈ રહ્યા છો. અડધો ઇંચ આદુનો ટુકડો પણ છીણી લીધો છે. અને હવે બેઝિક ડ્રાય મસાલા, જેમાં હળદર, લાલ મરચું પ્લસ ધાણા જીરું પાવડર, આ બધા આપણા બેઝિક મસાલા જે નાખીએ એ જ છે. પણ બિલીવ મી, આનાથી બહુ જ સરસ મારો મસાલો તૈયાર થાય છે. આ જે છે એ મેં ગરમ મસાલો નાખ્યો, તમે કોઈ પણ કંપનીનો વાપરી શકો છો. અને ખાંડ. હવે આ મસાલાની અંદર પ્રમાણસર મીઠું તો નાખીશું જ, પણ ખટાશ માટે તમે લીંબુ અથવા લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકો છો. અને બધો જ મસાલો આપણે સરસ રીતે ભેગો કરી દઈશું. પહેલાં આપણે એને ડ્રાય ભેગો કરીશું, પછી જ આપણે અંદર તેલ નાખ્યું છે. મેં તેલ નાખી દીધું છે અને હવે એને મિક્સ કરી અને જેમ આપણે રવૈયા ભરીએ તેમ ભરવાના છે. પણ આજે હું તમને કુકરમાં બતાવી રહી છું, એટલે બહુ જ ઇઝી પડશે. એક બાજુથી છતો અને બીજી બાજુથી ઊંધો એવી રીતે આપણે કાપા પાડીશું, જેથી રવૈયાનો એક પણ ભાગ મસાલા વગરનો ના રહી જાય. એટલે આવી રીતે મેં ટુકડા કરી અને મસાલો ભરી દીધો છે. બેઝિકલી મારી ઈચ્છા એવી હતી કે હું તમને મસાલો મારો બનાવતા બતાવું, અને જે મેં ઓલરેડી બતાવી દીધો છે એ મસાલો હવે આપણે આની અંદર દબાવીને ભરવાનો છે અને બંને બાજુથી ભરવાનો છે, જેના લીધે તમારું જે રવૈયું છે એનો એક પણ ભાગ એવો નહીં લાગે કે કોઈ ટેસ્ટ વગરનો છે. એક રવૈયું ભર્યું અને મને યાદ આવ્યું કે ધાણા નાખવાના બાકી રહી ગયા, એટલે ધાણા નાખી અને બાકીના બધા જ રવૈયા મેં ભરી દીધા. હવે રવૈયા ભર્યા પછી પણ મસાલો વધ્યો છે, જેનો આપણે શાકમાં જ ઉપયોગ કરવાનો છે. હવે આ મેથડની અંદર તમારે ટામેટાં લેવાના છે. 2 કે 3 ટામેટાં તમે આટલા રવૈયામાં લઈ શકો છો. પ્લસ આ જે સાઈડમાં દેખાય છે એ મસાલાનો પણ આપણે ઉપયોગ કરી લેવાનો છે. ટામેટાને એકદમ ઝીણા કાપી અને નાના ટુકડા કરી લેવાના છે. શાકને આપણે કુકરમાં બાફવાનું છે, એટલે કે વઘારી જ દેવાનું છે. તેના માટે આપણે તેલ થોડુંક સરખા પ્રમાણમાં મૂકીશું. અડધી ચમચી જેવું જીરું નાખીશું અને તેને સરસ તતડવા દઈશું. પ્લસ અડધી ચમચી જેવી હિંગ નાખીશું. ગેસ ધીમો પાડીશું, હિંગ બળી ના જાય. અને ત્યારબાદ આપણે જે ટામેટાના ટુકડા કર્યા હતા તેને પણ નાખી દઈશું. મીઠું નાખીશું એટલે ટામેટાં સરસ રીતે ઓગળી જશે. થોડી વાર ઢાંકી દઈશું એટલે ટામેટાનો થોડોક રસો થઈ જાય. ત્યાર પછી જ આપણે જે રવૈયા ભરેલા હતા તેને આપણે ટામેટાની ઉપર આવી રીતે ગોઠવી દઈશું. યાદ રાખો કે આની અંદર તમારે પાણી ચોક્કસ નાખવાનું રહેશે, નહીં તો તમારા રવૈયા થોડાક ચડ્યા વગરના રહેશે. કેમ કે ટામેટાનો જે પલ્પ છે એ નીચે જ છે અને સ્ટીમ થવા માટે આપણે થોડું પાણી તો નાખવું જ પડશે. બધા જ રવૈયા મેં કુકરમાં જ નાખી દીધા છે અને કુકરમાં એ સટાસટ ચડી પણ ગયા હતા. જે મસાલો વધેલો હતો તે પણ આપણે આની ઉપર આવી જ રીતે પાથરી દઈશું. ત્યારબાદ આપણે આની અંદર પાણી ચોક્કસ નાખીશું. પાણી નાખવાનું બિલકુલ ભૂલવાનું નથી. જો તમે એવું કરશો તો એકલા ટામેટાના રસાથી રવૈયા નહીં ચડે. લગભગ પોણો ગ્લાસ જેવું પાણી તમે આની અંદર ચિંતા કર્યા વગર નાખી દેજો. રસો નહીં થાય પણ રવૈયા સરસ ચડશે. અને વિસલ વગાડવાની છે. તમારું કુકર તો તમને જ ખબર હોય, પણ લગભગ 2 વિસલમાં રવૈયા સારી રીતે મારા કુકરમાં ચડી ગયા હતા અને તમારા કુકરમાં પણ ચડી જશે. તો કુકર ખોલી અને મેં આની અંદર બાઉલમાં શાક કાઢી લીધું અને તમે જુઓ કેટલું સરસ શાક દેખાયું છે. પ્લસ રવૈયા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને મસાલો પણ ભરપૂર છે. તો રવૈયાની રેસીપી તમને કેવી લાગી? અને જો તમને રેસીપી ગમી હોય તો એક લાઈક ચોક્કસ આપો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક જણને વિડીયો શેર કરો.